રાજકોટ શહેર આમ આદમી પાર્ટી મહિલા પૂર્વ પ્રમુખ શીતલબેન ગોહેલ। એક હોસ્પિટલમાં બનાવ સામે આવ્યો છે, શું કહેશો? એક વિપક્ષ તરીકે અને એક જનતા તરીકે આ સરકારને હું એટલું કહેવા માંગીશ કે જે આયુષ્માન કાર્ડને લઈને આ લોકો કૌભાંડ કરે છે, ડોક્ટર કરે છે કે આ સરકાર કરે છે, એ સમજવામાં નથી આવતું કે 5 લાખની જે યોજના આપી છે શેના માટે આપી છે? પબ્લિકનો જીવ બચાવવા માટે આપી છે કે ગુમાવવા માટે આપી છે? એ ન સમજાવતું મને। અને ખાસ કરીને આ સરકારને હવે આહવાન કરું છું કે રાજકોટમાં ઘણી એવી મોટી મોટી હોસ્પિટલો છે, જો ગેમ ઝોનમાં જે કાંડ થયું હતું ને કેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા, એવી ઘટના આયુષ્માન કાર્ડને લઈને રાજકોટમાં ના થાય એ આ સરકાર ધ્યાન રાખે। ના સરકાર જે કહે છે નાના માણસોને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, રાજકોટમાં આ વસ્તુ થશે તો રાજકોટમાં જે કંઈક થશે તો એની જવાબદાર આ સરકાર રહેશે, કેમ કે એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। શું તો પબ્લિક માટે જ ખાલી આ એક છે સ્ટન્ટ છે કે શું છે? ખરેખર જો કાયદામાં રહીએ અને ફાયદામાં રહીએ તો આ લાગુ તો આ સરકારને પડવું જોઈએ કે આયુષ્માન કાર્ડ 5-5 લાખના જે જનતાને આપ્યા છે તો એના ફાયદા માટે આપ્યા છે કે શેના માટે છે?